હવે વાત કરીએ જૂનાગઢ ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના ધામની માનો દરબાર રોશનીથી ઝળહળે અને ભક્તોની સુવિધામાં વધારો થાય તે હેતુથી ગિરનાર પર્વત પર વીજળી પહોંચાડવા 11 કેવી વીજ લાઇન નાખવામાં આવી છે, પણ આજ સુધી આ વીજ લાઇનનું લોકાર્પણ થયું નથી। કોણ જાણે કેમ આ મહત્વનું કામ અટકી પડ્યું। પરિણામે માનો દરબાર ઘોર અંધકારમાં છે। આરતી અને દર્શન અંધારામાં કરવા પડે છે। જો વીજ લાઇન આવે તો મંદિર રોશનીથી ઝળહળે, ભક્તો માતાજીના ગરબા, ધૂન અને સ્તુતિ ગાઈ શકે, પણ વીજળી વગર ભક્તોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। હાલ નવરાત્રી નજીક છે, મા અંબાના ધામમાં વીજળીના તોરણ બંધાય તેવી માંગ છે। ઇલેવન કેવી લાઈન ગિરનાર ઉપર ઘણા વખતથી નખાઈ ગયેલી છે। એને મૂર્તિબંધ કરવા માટે થઈને સરકારે પગલાં લીધા છે। શરૂઆત તો થઈ ગઈ છે, એનઓસી પણ આવી ગઈ, પુરાતત્વ ખાતા, જંગલ ખાતાની એનઓસી આવી ગઈ છે એવું સંભળે છે। તો આ લાઈન કાર્ય થાય જેથી કરીને અમારા મંદિરની આજુબાજુમાં અમારા જે ટાંકા છે અમે ઘણા વખતથી અમે યાતના ભોગવીએ છીએ। 3 ફેઝ લાઈન ત્યાં ઉપડતી નથી। વીજળી વગર માતાજીના ગર્ભગૃહમાં અંધારામાં આરતી કરવી પડે છે। મંદિરમાં પીવાના પાણીની ટાંકી ભરી શકાતી નથી। જો વીજળી આવે તો ભક્તોને પીવાના પાણીનો પણ સગવડ થઈ શકે છે। લાઇટનું તો ખાસ કરીને નવરાત્રિ પહેલાં જો લાઇટ થઈ જાય તો લાઇટથી માતાજીનું મંદિર ઝળહળી ઉઠે। આવનાર ભક્ત સેવકો છે એને પણ આનંદ આવે। માતાજીના સાનિધ્યમાં બે કલાક 2 કલાક ભજન કરી શકે, ગરબાઓ ગવાય અને લોકો ખુશ થાય। માતાજી એમને આશીર્વાદ આપે, એના પરિવારને સુખી રાખે અને આ સરકાર કાર્ય કરે એમને પણ માતાજીઓ તેમને આશીર્વાદ આપીએ છીએ। અમારા ગીરના સાધુ સંતો બધા છે આ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે। રોપવે શરૂ થયા બાદ રોજના હજારોની સંખ્યામાં ભક્તો ગિરનાર પર્વત પર આવે છે। સવાલ એ કે એક વખત વીજ લાઇન ગિરનાર પર્વત પર નખાઈ ગઈ ત્યારે હવે રાહ કોની જોવાય? જે અંબામાં સૌ કોઈની મનોકામના પૂરી કરે છે એ જ માતા અને તેના ભક્તોને વીજળીની સુવિધા વગર વંચિત રાખવું યોગ્ય નથી। કહેવાય છે કે સારા કામમાં ઢીલ ન કરાય, ત્યારે તંત્રને વિનંતી કે તાત્કાલિક આ કામ કરે, માનું મંદિર રોશનીથી ઝગમગે।